ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી ખાતે બનાસ બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। આ પ્રસંગે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયેલા વિધાનસભા અધ્યક્ષે બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર અને તેમની સમગ્ર ટીમને સફળ સંચાલન બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્વાગત પ્રવચન થકી કરાઈ હતી। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસ બેંકે પોતાના એનપીએમાં નોંધપાત્ર ઘટાડો કરીને બેંકનું ટર્નઓવર ₹7,000 કરોડ સુધી પહોંચાડ્યું છે, જે સહકારી ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે। તેમણે આ સિદ્ધિ બદલ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર અને નિયામક મંડળને અભિનંદન પાઠવ્યા હતા। સહકારી પ્રવૃત્તિને પરોપકાર અને લોકકલ્યાણ સાથે જોડાયેલો વ્યવસાય ગણાવીને આગેવાનોને સત્યનિષ્ઠા અને શિસ્ત જાળવવા અપીલ કરી હતી। બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડની 67મી વાર્ષિક સાધારણ સભાના ગૌરવપૂર્ણ અવસરે આપ સૌને સ્વાગત કરતા હું અત્યંત ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું। આપણી આ બેંક એ ખાલી નાણાકીય સંસ્થા નથી, પરંતુ ઉત્તર ગુજરાતનું લોકોનું, ખેડૂતોનું અને ગ્રામીણ વિસ્તારના ઉત્થાન માટેની એક સહકારની ચળવળ છે। વર્તમાન સમયમાં વૈશ્વિક આર્થિક પરિવર્તનો, ડિજિટલ ક્રાંતિ અને સ્પર્ધાત્મક બેન્કિંગ વ્યવસ્થાની વચ્ચે પણ આપણી બેંક પોતાની મૂલ્યવત્તા સહકારી ભાવનાને અખંડ રાખીને વિકાસનો નવો માર્ગ તૈયાર કર્યો છે। ભારત સરકારના સહકારથી સમૃદ્ધિના મહાઅભિયાન હેઠળ સહકારી ક્ષેત્રે નવી દિશા અને નવી શક્તિ મળી છે। દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દ્રષ્ટિકોણ અનુસાર વિકસિત ભારત 2047નું સ્વપ્ન માત્ર આર્થિક વિકાસ સુધી મર્યાદિત નથી, પરંતુ છેવાડાના માનવીની સુખી સમૃદ્ધિ પહોંચાડવાનો એક રાષ્ટ્રીય સંકલ્પ છે। આપણી બેંકના બનાસ બેંકના વિઝન સાથે કદમ મિલાવી ખેડૂતો, પશુપાલકો ગામડા સુધી આધુનિક અને સરળ બેન્કિંગ સુવિધાઓ પહોંચાડી ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાની ભૂમિકા ભજવી રહી છે। નરેન્દ્રભાઈ જ્યારે બનાસકાંઠા આવે છે ત્યારે 5 પની વાત કરે છે અને એની ઉઘરાણી પણ કરે છે। પાણીની, પર્યાવરણની, પર્યટકની, પોષણની અને પશુધનની, આ 5 પની આપણા જોડે બનાસકાંઠામાં આવે એટલે ચર્ચા કરે અને એ આપવા માટે નરેન્દ્રભાઈએ ક્યારે પાછી પાની કરી નથી। પાણી ક્ષેત્રે બનાસકાંઠાએ ક્રાંતિ સર્જવાનું કામ એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં કરેલું છે। હું જ્યારે રાજ્ય સરકારમાં ધારાસભ્ય તરીકે બેઠો ત્યારે આખા રાજ્યની અંદર 14 ઉદ્વહન સ્કીમો ચાલે કે જ્યાંથી કેનાલમાંથી પાણી લઈ અને ખેતરો સુધી પહોંચાડવાનું, તળાવો સુધી પહોંચાડવાનું હોય એવી 14 ઉદ્વહન સ્કીમો ચાલે આખા રાજ્યમાં। એ 14 ઉત્તર ગુજરાતમાં, અને એમાં આપણા બનાસકાંઠાનું શું તો સૌથી પહેલી શરૂઆત આપણી બનાસકાંઠામાં ચાંગા દાંતીવાડાથી થઈ। એના પછી થરાદ સિપુની થઈ, એના પછી કસરા દાંતીવાડાની થઈ, એના પછી આપણી મુક્તેશ્વર વાળી થઈ, એના પછી આપણી કર્માવત વાળી જેનું કામ અત્યારે લગભગ પતવા આવ્યું છે, એના પછી દિયોદરથી જરડા, એના પછી વળી એકવાર થરાદથી ધાનેરા થઈને છેક આગળ સુધી સિપો સુધી લંબાવવાનો નિર્ણય। આ આપણે જે ડાર્ક ઝોનમાં છીએ એમાં અત્યારે ટોટલ બધાનું કેલ્ક્યુલેશન કરીએ ને તો હાલમાં 5,000 કરોડ રૂપિયાના કામ આપણા બનાસકાંઠાની અંદર ચાલે છે।